शिवाय। आसन्न उपकारी श्री महावीर स्वामी परमाने नमः। हिम्मतनगर मंडल शांतिनाथाय नमः। मल्लीनाथाय नमः। नमामि नित्यं गुरु रामचंद्रम। नमामि नित्यं गुरु शांतिचंद्रम। दीक्षा धर्मना महानायक पूज्य आचार्य भगवान मारा परम उपकारी एवा श्री विजयोग तिलक सुरेश्वरजी गुरुभ्यो नमो नमः। मारा आत्मानी चिंता करना मारा हितना रक्षक पूज्य गुरु हित रक्षा श्रीजी महाराज साहेबना चरणों में कोटि कोटि वंदना। अहींया पधारेला सर्वने मारा प्रणाम। खूब ज आनंद है आज मने लोकोनी नजरमा एक लग्ઝરિયસ અને હેપી લાઈફ જીવતી પણ રિયલમાં તો મારો આત્મા દોષોથી ખતબગતો હતો, ગરીબ એવો હતો। ઉપકારી ગુરુ ભગવંતે મને અને મારા આત્માને એકચ્યુઅલી એસેટ્સ મિલકતનું નોલેજ આપી હું તે એસેટ્સ અને મિલકતની માલિકી બનું અને સુખી બની શકું તેનું લાયસન્સ આપી દીધું છે। એટલે કે મને દીક્ષા માટે પરવાનગી આપી। મારી પાસ્ટ લાઈફ અને પ્રેઝન્ટ લાઈફની કમ્પેરિઝન કરું તો સાચે એવું ફીલ થાય છે કે હું જમીન પર હતી અને દેવગુરુ ભગવંતે મને સાતમાની આસમાને લઈ જશે। નકલી સુખો માટે ફાફા મારતી એવી મને ગુરુ ભગવંતે હવે સુખના માનસરોવરમાં સહેલ કરાવવા લઈ જશે। કેવી રીતે લેવલ મળશે, કેવી રીતે સ્ટેટસ ચડવાશે તેવા પ્લાનિંગ કરતી હતી। કલાકો સુધી દિવસો સુધી વેસ્ટેજ વિચારોમાં માલતી હતી એન્ડ કોઈ એન્ડ નહીં। ઈચ્છા અપેક્ષાઓમાં જ હું ગુજર્યા કરતી હતી। આમ કરું તેમ કરું, મારા કપડાં, મારું સ્ટેટસ, એની જ બધી વિચારોમાં હું આખો દિવસ દોડતી। ઈચ્છા અને અપેક્ષાઓના દાવાનળને વધારતી અને મારી ઈચ્છા અને અપેક્ષાઓના દાવાનળને ઠારવા માટે એક દિવસ મારા કૃપાનિધિ એવા શ્રી યોગ તિલક સુરેશ્વરજી મહારાજા હિંમતનગરમાં પધાર્યા 10 વર્ષ પૂર્વે। તે પહેલાં હું એવી હતી, મારા પિયરમાં તો ખૂબ જ ધર્મ હતું, સાસરામાં બી ધર્મ હતું, પણ મને ધર્મનો ધ પણ ક્યારે દિલથી સમજવાની ઈચ્છા કે મહેનત કરી ન હતી। બસ કંઈ પણ કરું એ બી શો ઓફ માટે। 5 થી 24 કરું, પછી બાળકોને બી પાઠશાળા લઈ જતી હતી। બાળકો તો જાણે મારા એમ્બિશન હતા કે એ મારી ઈચ્છાઓ પૂરી કરે એના માટે જ હું સંસ્કાર આપતી, એમને સંસ્કાર આપવા માટે નહીં। પણ એવું હતું કે એનાથી બી મારું બી કંઈક નામના વધશે એટલે એમને પાઠશાળા બી વધારતી, તપ કરાવતી, પછી પ્રતિક્રમણમાં સૂત્રો બોલાવવા માટે બી હું પ્રયત્ન કરતી। પણ ક્યારેય મારા માન કસાઈને પૂછતી હોઉં ને એવું મને અત્યારે લાગી રહ્યું છે કે એ બધું જ મેં એ લોકોને સંસ્કાર આપવા માટે નહીં પણ મારા માન કસાઈને પોષવા માટે જ કર્યું હતું। અને બસ છોકરાઓને બી જાણે છે ને 1 મિનિટ